નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારોની શરૂઆત કરીએ તો યાત્રાધામ દ્વારકા ખાતે ગઈકાલે ગોમતી નદીમાં 3 લોકો ડૂબ્યા હતા. એકનો આબાદ બચાવ થયો જ્યારે 2 જણ લાપતા થયા હતા. વહેલી સવારે અંદાજિત 7 થી 7:30 વાગ્યાની વચ્ચે બંને લોકોના મૃતદેહ દરિયા કિનારે મળી આવ્યા છે. દ્વારકા નગરપાલિકાના ફાયર જવાનોની ટીમ સાથે રાખી ગોમતી નદી દરિયા કિનારે દિવસ રાત લાપતા યુવકોને શોધી આજે ડેડ બોડી બહાર લઈ આવવા સફળતા મળી હતી. દ્વારકામાં આવેલા ગોમતી નદી સામે પંચકોલ વિસ્તારમાં આવેલા દરિયા કિનારે બંને લાપતા યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. બંને ડેડ બોડીને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે. શૈલેષભાઈ ગોસ્વામી અને ધ્રુવિલ ગોસ્વામી નામના બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. વધુ તપાસ માટે દ્વારકા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવત કંઈક અંશે તાપી જિલ્લામાં બનેલા